ગોધરા શહેરની 100 વર્ષથી વધુ જૂની સહકારી સંસ્થા ધી ગોધરા સિટી કોઓપરેટિવ બેંક દ્વારા 103માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સતત 8મા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં શહેરના યુવાનો, ગ્રાહકો અને સમાજસેવકો મોટી સંખ્યામાં જોડાયા। રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો। કેમ્પ દરમિયાન 125થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું અને સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા ગ્રાહકો માટે નવી ડિજિટલ બેન્કિંગ સેવા લોન્ચ કરાઈ તેમજ નવા એટીએમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી ગ્રાહકોને વધુ સુવિધા મળી રહે। આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ બેંકના ચેરમેન, મેનેજર, ડિરેક્ટર મંડળના સભ્યો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। સિટી કોઓપરેટિવ બેંકના 103મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગોધરા શહેરના બહોળા સભાસદો અને ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખતા એટીએમની શુભ શરૂઆત કરી છે અને એ એટીએમ બંને બ્રાન્ચો પર પણ ચાલુ કરવામાં આવશે ટૂંકા સમયમાં અને હેડ ઓફિસ ખાતે આજે માન્ય ધારાસભ્ય શ્રી સી.કે. રાહુલજી સાહેબના વરદ હસ્તે એટીએમનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આજે સતત 8મા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તેનો પણ નગરજનો, સભાસદો અને ગ્રાહક વર્ગો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને અમે એવું ઈચ્છીએ કે સહકારી સંસ્થાના માધ્યમથી આ રીતે લોક ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પ અને એવી પ્રવૃત્તિઓ અમારી બેંક દ્વારા સતત ચાલુ છે અને અવિરત રીતે ચાલુ રહેશે।